ખૂબ જ સુંદર અમૃત શિબિર ચાલી રહી છે. ગુરુહરિના જીવન અને ગુરુહરિના યુગ કાર્યમાં ડૂબવાની સર્વોત્તમ તક આપણને સૌને સાંપડી રહી છે. મિશન ડબલ અને ફોકસ, નાનકડી 3 વાત કરવી છે. સ્વામીશ્રી હંમેશા 2 વાત કરતા. એઝ અ કાર્યકર્તા તરીકે આપણે ખૂબ સમજવા જેવી વાત. સમજીએ કે મારે દુનિયાની કોઈ પણ વ્યક્તિને મળવાનું હોય, મારી વાત 2 થી 3 મિનિટમાં હું મૂકી દઉં. એની સાથે બેસું 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ કે 30 મિનિટ. એને રાજી કરવા માટે બેસું, એની વાત સાંભળું. પણ મારી વાત 2 થી 3 મિનિટમાં મારે જે વાત કરવી છે એવું ચોક્કસ પહેલેથી પ્રી પ્લાન હોઉં અને એને એ વાત ગમે ત્યારે સમયની સાનુકૂળતા એડજસ્ટ થાય એટલે એને હું મૂકી જ દઉં. એમ આપણે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ યુવકને, કોઈ પણ પરિવારને મળવા જતાં પહેલાં આપણી પાસે એનું પ્લાનિંગ એનું પરફેક્ટ હોવું જોઈએ કે મારે આ વાત એને પુટઅપ કરવી છે. 1 કલાક વાત કરવી બહુ જ સહેલી છે, 1.5 કલાક વાત કરવી બહુ જ સહેલી છે. પણ એ જ વાત 5 મિનિટમાં મૂકવીને એ ખૂબ સ્વાધ્યાય ભજન માગી લે એ વાત છે. એક કાર્યકર્તા તરીકે આપણે એ વસ્તુ બહુ જ જરૂરી છે સમજવાની. અને યથા યોગ્ય વ્યક્તિને યોગ્ય વાત કરવી ને એના માટે બુદ્ધિયોગ પ્રાપ્ત કરવો ને એના માટે પણ સ્વાધ્યાય ભજન બહુ જ અનિવાર્ય વસ્તુ છે. વ્યક્તિને સાંભળવાની તત્પરતા જ ના હોય અને આપણે યોગીજી મહારાજની જેમ તૈયાર જ કરી, વિજ્ઞાન સાંઈ જેમ યોગીમાં તૈયાર કરી દેવાની તત્પરતા આપણે નહીં રાખવાની. આજે નાજે બધું પીરસી દેવું છે એવું જરૂરી નથી. એમ આજે નાજે બધું સમજાવી દેવું છે એવું જરૂરી નથી. એમ ઘણી બધી વખત મૌન પણ બહુ સારો સંદેશો બોલવા કરતાં આપી દેતા હોય છે. બહુ જ સારો સંદેશો મૌનથી પણ મળતો હોય છે. તમારા વર્તનથી પણ ખૂબ સારો સંદેશો મળતો હોય છે. તમારી સહજતા અને તમારું દાસત્વ એના હૈયામાં આખી જિંદગીની અમી છાંટ છોડી દેતી હોય છે. એટલે એકલું જ બોલવું જરૂરી નથી. આજે સ્વાધ્યાય ભજનની વાત છે ને એનાથી આપણે બુદ્ધિયોગ પ્રાપ્ત કરવાનો છે કે મારે સાચા અર્થમાં કેવી રીતે નિમિત્ત બનવાનું છે. ઘણી બધી જગ્યાએ વ્યક્તિઓ એવી હોય છે કે તમારી સહજતા, તમારો જે એટીટ્યૂડ છે વાત સમજાવવા માટેનો એના તો બહુ ફોકસ, શું વાત કરું છું એનાથી એને બહુ મતલબ નથી હોતી. એમ એટલે ખૂબ વિનમ્રતાથી, ખૂબ વિવેકથી, ખૂબ ભક્તિથી, ખૂબ મર્યાદાથી એ વાત કરવાની. આ રિસન્ટ પીરિયડમાં ઘણા બધા પ્રસંગો ચાલે છે. 2 વર્ષમાં આપણે ઘણા બધા પ્રસંગોથી પસાર થઈ ગયા છે. ત્યારે કોઈ વ્યક્તિ ઘણા બધા ક્વેશ્ચન આન્સર પણ કરે ત્યારે કોઈની નેગેટિવ વાત આપણે નહીં કરવાની. હંમેશા પ્રભુશ્રીના મુખારવિંદથી કોઈ દિવસ કોઈની નેગેટિવ વાત સાંભળી આ 2 વર્ષ દરમિયાન, થ્રુ આઉટ લાઈફ 70 વર્ષના સ્પાન દરમિયાન? ના. કોઈ પણ વ્યક્તિને મળે એ પ્રભુશ્રીની સહજતા જોવે ને તો એ ખલાસ થઈ જાય. પ્રભુશ્રીનું દાસત્વ જોવે છે ને, પ્રભુશ્રીની વાત કરતા એમની સહજતાના દાસત્વમાં જ 90-95% સમાજને જબરજસ્ત ગુણ આવી જાય છે. તે આપણને એ ઇન્ડિકેશન આપે છે, આપણને દર્શન કરાવે છે કે હું કેવી રીતે હરિપ્રસાદ સાના યોગ કાર્યને કે ભગવાન સાના યોગ કાર્યને આગળ લઈ જાઉં છું. એ નિરંતર એના દર્શનમાં ડૂબવા જેવું છે. આપણે સૌએ. બીજું એમના જીવનમાંથી ટાઈમ મેનેજમેન્ટ ખૂબ શીખવા જેવો છે. 1 મિનિટનો જે ઉપયોગ કરે છે ને આપણી આંખમાં હર્ષના આંસુ આવી જાય. એક આદર્શ નિમિત્ત કાર્યકર્તા તરીકે, એક આદર્શ સ્વરૂપની સેવક તરીકે પ્રભુ સ્વામીજી હરિપ્રસાદ સાહેબના યોગ કાર્યને જે આગળ લઈ જાય છે ને એને નિરંતર દર્શન કરવા જેવા છે. આપણી પર બહુ મોટું ભાગ્ય છે કે સ્વામીજીએ પ્રભુ સ્વામીજીને આપણી વચ્ચે અહીંયા મૂકી દીધા. એ ઋણ જ ચૂકવા એવું નથી. એમ પણ એના જીવનને નિહાળીશું ને તેમ તેમ આપણને બુદ્ધિયોગ મળશે. ને જીવન નિહાળીશું તેમ તેમ આપણને ટાઈમ મેનેજમેન્ટ કરવાનો ખ્યાલ આવશે કે કેવી રીતે એ પુરુષ નિમિત્ત બને છે. અને નિરપેક્ષ ભાવ બહુ અગત્યની વસ્તુ છે. બહુ અગત્યની વસ્તુ છે. ક્યારેય કોઈ દિવસ કોઈની પાસે કિંચિત અપેક્ષા રાખતા નથી. મને બોલાયો, ના બોલાયો, મારું રાખ્યું, ના રાખ્યું, મને પ્રવચન મળ્યું, ના મળ્યું, મને સ્ટેજ પર હાર પહેરવા મળ્યું, ના મળ્યું, મારા ગુનાના વાત ગવાય, ના ગવાયા, મને આગળ રાખ્યો, ના રાખ્યો, મને હાથે લઈ ગયા, ના લઈ ગયા, મને સંભાળ્યો, ના સંભાળ્યો, 5 જણને જમવા બોલાયા, મને ના બોલાયા. કોઈ ફેક્ટર હરિપ્રસાદ સાહેબના યોગ કાર્યમાં એમને બાધારૂપ બનતું નથી. એમ
મારી જાત સાથે મારા બહુ વિચારવા જેવી વસ્તુ છે. આ નિરપેક્ષ ભાવ પ્રભુ સ્વામીજીનો સર્વોપરી ગુણ લૌકિક દ્રષ્ટિએ છે એ વસ્તુ મેં 500 વાર સાંભળી હશે, પણ મેં મારા જીવનમાં નિરપેક્ષ ભાવને કેટલો આત્મસાત કર્યો કે જેથી કરીને હરિપ્રસાદ સેના યોગ કાર્યમાં મને હર્ડલ્સ ના આવે, મારી જિંદગીનો સમય ના બગડે. ઘણો બધો જિંદગીનો સમય આ બધી વસ્તુમાં બગડી જતો હોય છે. અડધો કલાક, કલાક, 2 કલાક, 4 કલાક, ઘણી વાર 2-4 મહિનાઓ બગડી જતા હોય છે. ક્યારેક કોઈ જગ્યાએ સ્પાર્ક થાય, ક્યારેક કોઈક જગ્યાએ હરિકુરુ હરિનો આત્મીય સ્પર્શ મળે, ક્યારેક જો કોઈ જગ્યાએ સુરત સ્વામી, સર્વમ સ્વામી, આનંદ સાગર સાંઈજીને કે ફુવાજીની કથા વાર્તા સાંભળીએ અને પ્રસંગ આપણને ટચ થઈ જાય તો ફરી પાછા આપણે જાગૃત થઈ જાય. પણ એ વચ્ચેનો જે સ્પાન છે ને, આપણી જિંદગીનો ઘણો બધો સમય બગાડી દેતા હોય છે. સ્વાધ્યાય ભજનની જીવનમાં અનિવાર્યતા એટલા માટે જ છે કે ઘણીવાર કલાક પછી પ્રસંગે પાછું વળાય, એ ધીમે ધીમે 45 મિનિટે વળાય, વર્ષે 2 વર્ષે અડધો કલાક વળાય, વર્ષે 2 વર્ષે 5 મિનિટે વળાય, ને વર્ષે 2 વર્ષે એ પ્રસંગ આપણે પ્રસાદ મનાતો થઈ જાય. એટલા માટે સ્વાધ્યાય ભજનની બહુ અનિવાર્ય, કાર્યકર્તા તરીકે આ વસ્તુ સમજવું બહુ જ જરૂરી વસ્તુ છે, ખૂબ જરૂરી વસ્તુ છે. એટલે મારી બધાને 2 હાથ જોડીને પ્રાર્થના છે કે કથા વાર્તાનું મનન ચિંતન અને એ વસ્તુ જીવનમાં આત્મસાત થાય એના માટેનું ભજન બહુ અનિવાર્ય. ભગવાને કેટલી બધી સાનુકૂળતા, કોઈ અહીંયાથી 5-7 કિલોમીટરથી દૂર રહેતું નથી, બધે સ્પાનમાં રહે છે. નડિયાદ વિભાગે 20 મિનિટ થાય, 25 મિનિટ થાય કદાચ અહીંયા પહોંચતા. એ લોકો કદાચ અઠવાડિયામાં 1 દિવસ અહીંયા ભજન સ્વાધ્યાય કરવા માટે આવે. આપણે તો દરરોજ જે આવી શકીએ એવી સાનુકૂળતા છે કે સવારે આરતીમાં આવીએ 10-15 મિનિટ ધૂન કરીને જઈએ, કે રાત્રે આરતીમાં આવીને 15 વહેલા આવીએ અને 15-20 મિનિટ ધૂન કરીએ. ઘણા બધા ભક્તો સિન્સિયર આવે છે, ઘણા બધા ભક્તો આદર્શ છે, 365 દિવસ આવે છે દિલથી ઠાકોરજીના દર્શન કરવા માટે, ઠાકોરજીની આરતી કરવા માટે કે ભજન કરવા માટે. એવી ધરતી પર બહુ ઓછા કલાક એવા છે આ મંદિરમાં કે જ્યાં ધૂન નહીં થતી હોય. સંતો ના કરતા તો સેવકો કરતા હોય, સેવકો ના કરતા હોસ્ટેલના દીકરાઓ કરતા હોય. આપણી આંખમાં આંસુ આવે છે એવા દીકરાઓ ધૂન કરે છે, ખરેખર ધૂન કરે છે. તો આપણે એની પાસેથી પ્રેરણા લઈએ, આપણે એની પાસેથી કંઈક પ્રાપ્ત કરીએ કે આટલી બધી સાનુકૂળતા પ્રભુ સ્વામીજી આપણને રાખી છે. કેટલા બધા, ગઈકાલે એક બહુ મોટી વ્યક્તિ મને મળી, એ વ્યક્તિએ કહ્યું કે 2027 10મી ઓક્ટોબર ત્યાર પછી પ્રબોધ સ્વામીજીના દર્શન કરવાનો તમને બહુ જ રેર કેસમાં લાભ મળશે. એટલે મેં કહ્યું શું કહે છે? તો કે યોગ કાર્ય એટલું બધું પ્રસરી જવાનું છે, એટલું બધું પ્રસરી જવાનું છે કે અત્યારે તમને જે લાભ મળે છે અત્યારે સંબંધ બાંધી દેજો. એ કહેતા 2 હાથ જોડીને પગે લાગ્યા કે બહુ સાચું ને દિલથી વાત કરું છું કે અત્યારે ભગવાન ગરજુ બન્યા છે તમારા માટે, તો અત્યારે તમે ગરજુ બનીને એ વસ્તુ દિલથી કરી લો. 2-3 વર્ષ પછીનો સમય એવો છે કે આપણે કલ્પના નહીં કરી હોય એવો જબરજસ્ત સમય આવવાનો છે. અને ત્યારે ભગવાનના દર્શન કરવાના, એમના ચરણ સ્પર્શ કરવાના, એમની વાત કરવાની. જેટલા દિવસ પ્રબોધ સ્વામીજી એવીડીમાં રહ્યા છે, મેં એક પણ દિવસ સવારની કે સાંજની આરતી એ ચૂક્યા નથી. કેટલું સહેલી વાત છે, એક લીટીની કેટલી બધી સહેલી વાત છે. અને હું આણંદ વિદ્યાનગરમાં જ રહું છું, કદાચ નડિયાદ રહું છું, તો મને કેટલી ગરજ મારા આત્માની વિશે, કેટલી ગરજ. અહીંયા હોય ને એ 10 વાગ્યાની ધૂન, એકદમ રેર કેસ, જેન્યુન ઇમરજન્સી સિવાય એ 10 વાગ્યાની ધૂનમાં 10 કે 10:15 વાગે અચૂક ત્યાં હાજર હોય છે. એ શું ઇન્ડિકેટ કરે છે મને? એ શું ઇન્ડિકેટ કરે છે? રાત્રિની સભામાં અચૂક હાજર હોય. આપણે એવી કોક સિન્સિયરિટી તરફ એમની નજર રાખીએ તો આદર્શ કાર્યકર્તા પણ બની શકીશું, નિમિત્ત પણ બની શકીશું. એમને જીવન સૂત્ર નાખે, બસ એક તું રાજી થા, 24 કલાકની હરેક સેકન્ડ એ સૂત્ર. અને હું તો કેવળ નિમિત્ત માત્ર. એમના હરેક સ્પંદનમાંથી, હરેક રોમે રોમમાંથી આ વસ્તુ નિરંતર નીતર્યા કરે છે, નિરંતર આપણને સંદેશ આપ્યા કરે છે. ત્યાર પછી એ જીવન જીવીને આપણને સૂત્ર આપે છે. એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને આપણે એ વસ્તુ જીવનમાં આત્મસાત કરવાની છે. રક્ષિતભાઈ સરસ એક બહેનોની વાત કરી, એવી આપણી પોતાની વાત વિચારો. આપણે બધા જ 5 યુવકોનું ગ્રુપ છે, 7 યુવકો સાથે મિત્રતા છે, તો આપણે હંમેશા જમવા બેસું તેની સાથે જ જમવા બેસું. સારી વસ્તુ છે, ખોટી વસ્તુ નથી. પાછું અમરીશો છે, 4 જણને અરસપરસ ફાવે છે, તો હંમેશા એની સાથે જ સેવા કરવા માટે, હંમેશા એની સાથે વાતો કરવા માટે. આરતી પહેલાં આવ્યા, આરતી પછી આવ્યા હોય, પણ 5 પરિવાર નવા આવે છે એની સાથેનું જે એટેચમેન્ટ થવું જોઈએ, 5 યુવકો નવા આવે છે એની સાથેનું એ ટાઈમે મેનેજ થવું જોઈએ. એના માટે આપણી બ્રહ્મ મસ્તી જેવી હોય, આવીને જાય યાર, એને સુખી થવું તો આવશે,
હમ જहाँ ખડે રહેતે વહીં સે લાઈન શરૂ હોતી है. એટલે એવું ના થાય. દાસના દાસ થવાનું છે, ભક્તોની ચરણરસ થવાનું છે. અને સમજ એવી વાત છે તો જેનું સારું હોય આપણે લેવું જોઈએ ને, પોતાનું બનાવવું જોઈએ ને. આપણે બ્રહ્મ મસ્તીમાં સ્વામીજી અમને ઘણી વાર કહેતા કે હાથ ફૂટતી દ્રષ્ટિ ઊંચી નહીં કરવાની, બરાબર છે. કોના જો બધું જાય છે એ તરફ આપણે લીઝ કન્સર્ન છે, આપણે જોવાનું નથી, એ ચોક્કસ વાત છે. પણ ભગવાનનો સંબંધવાળો ભગત હરિરામ માતા ત્યારે કહેતા કે ભૂલે છો કે જાણ્યા જેના ગેટની અંદર આવે ને એ કેટલો બધો પુણ્યશાળી આત્મા છે કે અંદર આવી શક્યો છે. તો એવા ભાવથી એને પગે લાગજો. તમે તમારા બ્રહ્માંડમાં ના રહેતા, એ કયા પ્રદેશનો છે, એ ક્યાંથી આવે છે, ભગત શું કામ છે, પાણી બાણી પહેલાં પીવડાવજો અને પ્રાદેશિક સંત કે કાર્યકર્તાને તમે ભેગા કરજો. એ તમારી પહેલી આડન ડ્યુટી છે. પછી દર્શન કરવા જજો. સ્વામીજી હંમેશા એવું કહેતા. આપણે કાર્યકર્તા તરીકે આ વસ્તુ સમજી રાખવી બહુ જ જરૂરી વસ્તુ છે, ખૂબ જરૂરી વસ્તુ છે. તો આપણે સ્વામીજીના યોગ કાર્યમાં સર્વોપરી નિમિત્ત બની શકીશું. અને એ વસ્તુ આપણે સ્વામીજીના અને પ્રભુ સ્વામીના જીવનમાંથી નિરંતર પ્રતિબિંબિત થાય છે, નિરંતર, હરેક સેકન્ડ. બાકી પ્રભુ સ્વામીજીની રુચિ પ્રમાણે તો આગલા 15-20 વર્ષના સ્પાનનો વિચાર કરીએ તો એમને પ્રદેશની સોંપેલી સેવા છે બીજા કોઈને પણ લઈ જતા પહેલાં જ બીક લાગે આપણને. પેલો બહુ આગ્રહ રાખે પ્રભુ સાહેબ લઈ જાઓ, પ્રભુ સાહેબને આશીર્વાદ અપાવો. પણ પ્રભુ સાહેબ લઈ જતા પહેલાં જ બીક લાગે, જાઓ કોઠારી સાહેબ જાઓ, પ્રદીપ સાહેબ મારી પાસે આવવાનું જ નહીં. પણ જે દિવસથી હરિપ્રસાદ સ્વામીજીએ એમને આપણા સૌની જવાબદારી સોંપી છે એ દિવસથી આખું એમને પોતાનો કમ્ફર્ટ ઝોન શબ્દ જ એકદમ શું કહેવાય, બોલીએ તોય અંદરમાં ખચકાટ થાય છે. આ તો સમજવા પૂરતી વાત છે કે એમને કમ્ફર્ટ ઝોન શબ્દ જ નથી રાખ્યો. એટ એની ટાઈમ કોઈ પણ વ્યક્તિ અહીં આગળ એવીડીના કેમ્પસમાં ગમે ત્યારે આવી હોય, એક પણ વ્યક્તિ એવી ન હોય કે જેને પ્રભુશ્રીના દર્શન કર્યા વગર કે એને ખાનગી કર્યા વગર કે એમના ચરણ સ્પર્શ કર્યા સિવાય એ ગયો નહીં હોય. બધાને એમની જે અવેલેબિલિટી છે એ આપણે એક કાર્યકર્તા તરીકે બહુ સમજી રાખવા જેવી વસ્તુ છે. કોઈ પણ યુવક હોય, કોઈ પણ પરિવાર હોય, સદભાવવાળો હોય કે મહેમાન પરિવાર હોય, આપણે એટલા બધા પ્રેમથી એને રિસીવ કરતા શીખી જઈએ. કારણ કે આત્મીયતાનું ઓરિજિનેશન આપણી પાસે છે, સુહૃદ ભાવનું ઓરિજિનેશન આપણા પાસે છે. બ્રહ્મમાં ક્યાં સુહૃદ ભાવ છે ને ક્યાં આત્મીયતા છે? 200 વર્ષના આધ્યાત્મિક ઇતિહાસમાં શબ્દો જ નથી આવ્યા, ક્યારેય નથી આવ્યા. જે હરિપ્રસાદ સ્વામીજી ભગવાન સ્વામીની આખા ગુણાતીત પુરુષોની પરંપરા છે, ગુરુરી છે, એ આત્મીયતાના સુહૃદ ભાવનું ઓરિજિનેશન છે. આપણે એ પુરુષ સાથે રહીને જે વસ્તુ આત્મસાત ના કરી શકીએ, આપણે બહુ મોટા ભગવાનના ગુનેગાર થઈશું. બધાના ચરણો પ્રાર્થના છે કે હજુ આપણે પાસે ઘણા બધા દિવસો બાકી છે. 1 જ મહિનાનો સમય થયો છે અને હજુ 2.25 મહિનાનો સમય બાકી છે. 100 દિવસ પછી ગુરુરી ટોટલ પધારવાના છે. આપણે 2.25 મહિનાનો સમય બાકી છે. તે સમયના સ્પાનમાં આપણે કોઈક એવું જીવન જીવીએ, એવા નિમિત્ત બનીએ. બસ એક તું રાજી થાયની ભાવના હશે ને તો ભગવાન તો બુદ્ધિયોગ આપવા માટે બેઠા જ છે. જે દિવસે દિલથી પોકાર કર્યો અને સ્વામીજી એક દિવસ દક્ષામાં બિરાજતા હતા કે સાહેબ શું વિચારમાં છે? સતુભાઈએ પૂછ્યું ત્યારે સ્વામીજી કહેતા હતા કે કોઈ મને ક્યારે સંભાળે, ક્યારે એની સેવામાં હું પહોંચી જાઉં એવું મને તાન છે. હરેક સેકન્ડે એ પુરુષો આપણી સેવા ભક્તિ કરવા માટે, આપણને બુદ્ધિયોગ આપવા માટે, આપણને નિમિત્ત બનાવવા માટે તત્પર જ છે. પ્રશ્ન એટલો જ છે કે મારે બુદ્ધિયોગ કેટલો જોઈએ છે. પ્રશ્ન એટલો છે કે મારે નિમિત્ત બનવાનો ભાવ કેટલો પ્રગટાવો છે અહીંયાની વિશે. એ અંતરથી દ્રઢ ઠરાવ કરીને જવાનો છે. સૌથી પહેલાં જ્યાં સુધી અંતરથી દ્રઢ ઠરાવ નહીં હોય તો શેઠની શિખામણ જ્યાં સુધી જ રહેશે. એવું નથી થવા દેવું. ગુરુરી આવતા સુધીમાં આપણે એવું સર્વોપરી નિમિત્ત બનવું છે. અને બીજી એક અંતરની પ્રાર્થના છે કે ઠાકોરજી અહીંયા તો આપણને ભગવાન ભજવાની સર્વોત્તમ સાનુકૂળતા કરી આપી છે, સરસ મજાનું સેન્ટર કરી આપ્યું છે અને ગુરુરી જાતે જ અહીંયા બિરાજમાન છે. એવી જ રીતે આપણા જ પ્રદેશમાં નડિયાદમાં એક સરસ મજાનું સેન્ટર થોડા દિવસમાં જ ચાલુ થવા જઈ રહ્યું છે. ગુરુનો સંકલ્પ છે ખૂબ જલ્દી એ કાર્ય ચાલુ થાય અને ખૂબ જલ્દી એ કાર્ય પૂરું થાય. અને નડિયાદ મંડળની જે આ સેવા ભક્તિમાં છે એમાં ખભે ખભા મિલાઈને આત્મીયતાથી ત્યાં આપણે આત્મીય મંદિર બનાવી દેવું છે. એવું નહીં વિચારવાનું કે મારા ગામનું મંદિર નથી. એમ આખો હરિસુમિરન પ્રદેશ નહીં, આખો હરિપ્રદોમ પરિવાર જ એક છે. મહારાજને સામે આપણને સૌને યુવા પ્રવૃત્તિની સેવા ભક્તિ હોય, પરિવારની સેવા ભક્તિ હોય કે મિશન ડબલનું કોઈ પણ સેવા, સ્વધર્મ, સુહૃદ ભાવ અને આત્મીયતાની વાત હોય, એમાં પણ આપણે સર્વોપરી નિમિત્ત બનીને ગુરુની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. માટે મહારાજ આપણને સૌને ખૂબ રોડો બુદ્ધિયોગ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.